જય માતાજી, જય શ્રી કૃષ્ણ। હું હિતેશ 25ની મોજ। કેમ છો મિત્રો? નવા વ્લોગની અંદર તમારું સ્વાગત છે। આજે આપણે રાજકોટ તાલુકાનું ગામ છે બારવણ, ત્યાં આપણે એક પરિવારને મળવા જાય છીએ। જોકે 5 વર્ષથી પરિવાર બહુ તકલીફમાં છે। જોકે એમને જમવાનું ક્યારેક હોય છે અને ક્યારેક નથી મળતું, અને જેમાં વગર સૂઈ જાય છે અને પૂરો દિવસ કે આખો દિવસ તમે સમજો એ લોકો વિતાવીને કાઢે છે। એમની તકલીફમાં જે આપણે ભાઈને મળવા ગયેલા છીએ એમનું નામ છે ભૂપતભાઈ। જોકે ઘરના મોટા સભ્યો છે અને ભૂપતભાઈને વાડીનું કામ કરતા, એમને લાઇટનો કરંટ લાગતા 5 વર્ષથી ખાટલામાં જ છે અને જો એમને જાજીવાર બેસી પણ નથી શકતા। અમે તેમને મળ્યા છીએ અને તેમના વાઈફ છે એમના ઘરના, જોકે મજૂરી કામ કરે છે અને મજૂરી કામ કરવા જાય ત્યારે એ લોકો જમે છે, નકર એ જેમાં વગર સૂઈ જાય છે એ પરિવાર। એ પરિવારની અંદર ભૂપતભાઈ મોટા ઘરના સભ્યો છે, એમના વાઈફ છે અને એમના 6 વર્ષનો એક બાબો છે, એનું નામ છે જેનિસ। અને આજે એ પરિવારને હેલ્પ કરવા માટે આપણે ચોટીલાથી પહોંચી ગયા છીએ બારવણ ગામ। બારવણ ગામની અંદર આ ગામ 1 કિલોમીટરની બહાર એક વાડીની અંદર આ લોકો ઝોપડી વાળીને રહે છે અને ઝોપડીની અંદર મેં એમને જોયું કે ક્યાંય સૂવાની જગ્યા નથી કે એવી રીતના બેસવાની જગ્યા નથી, 2 ખાટલા છે ઓનલી ફોર, અને વાડીની બહાર નથી લાઇટની કે કોઈ સુવિધા। અને આ પરિવારને અમે જે હેલ્પ કરવા પહોંચી ગયા છીએ કે એમને પહેલાં અમે થોડુંક જમવાનું, જો એ લોકો અમે ચોટીલાથી કરિયાણું થોડુંક લઈને ગયા છીએ, જો કે એક મહિનાનું એમને થઈ જશે। અને આ વિડીયો તમે જોજો અને તમે પણ મિત્રો આજે એમની હેલ્પ કરવા માટે આપણે 1 મહિનાનું એમને માટે કરિયાણું લઈ આવ્યા છીએ। જોકે કરિયાણાની અંદર છે લોટ લઈ આવ્યા છીએ, તેલ છે, ઘી છે અને વગેરે અલગ અલગ છે, આપણે દાળ લઈ આવ્યા છીએ, ભાત લઈ આવ્યા છીએ, બધી વસ્તુ અમે લઈ આવ્યા છીએ। જોકે 1 મહિનાનું કરિયાણું છે અને 1 મહિનાનું જે કરિયાણું એમને થઈ જશે અને 1 મહિના પછી અમે પાછા જઈશું। જો એમને હેલ્પ થાય એટલી અમે કરી છે, પણ તમે પણ ત્યાં જાઓ અને આ લોકોને મળો અને અમારી ચેનલને તમે જુઓ। અને અમારો વિડીયો બહુ સરસ છે અને બહુ મજા આવશે વિડીયોની અંદર, તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તમે હિતેશ 25ની મોજ, અને લાઈક કરો અને વધારેમાં વધારે તમે શેર કરો। જય માતાજી, જય શ્રી કૃષ્ણ।